પંખા આયા સુધી પાણી ન આવી જાય ને ત્યાં સુધી પાણી નાખવાનું હોય. આ પંખા સુધી પાણી ન આવી જાય ત્યાં સુધી આમાં ડબલે ડબલે નાખવાનું, આમાંથી લઈને આમાં એ પંખે પાણી આવી જાય પછી હેન્ડલ મારવાનું ભાઈ, એટલે મશીન પાણી કાઢે. નગર ભાઈ ખાલી ફરે એટલે પાછું બંધ કરીને પાછું આમાંથી લઈને ભરવી પડે લાઈન. તો આ મશીન છે, લાઈન ભરવાનું ચાલુ કરી દઈએ. ફરી એકવાર નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે તો આપણે આવી ગયા છીએ ભાઈ વાડીએ. તો આપણી વાડી છે મસ્ત મજાની, જુઓ તમે, ખાતરની થેલી લઈને આવી ગયા છીએ આપણે. અને આ છે આપણા તલ, એકદમ ફર્સ્ટ ક્લાસ, 1 મહિનાના થયા છે આજે તલ આપણે. તો આપણે એની અંદર નાખવાનું છે આજે ખાતર. તો આપણે વાવણીઓ ભરી લીધો છે ઓલરેડી કમ્પ્લેટ. ત્યાર પછી આપણે નાખવાનું છે ખાતર. નાખી દીધું છે વાડીએ. અને ત્યાર પછી છે ને આપણે પાણી વાળવાનું છે તલની અંદર. અત્યારે આપણા તલ એકજટ 1 મહિનાના થઈ ગયા છે. આપણી વાડીનો નજારો છે, આવો કંઈક છે નજારો. અને આ આપણા તલ છે ભાઈ, એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા આપણી વાડીની બાજુમાં એકજટ છે ને સોલારની દિવાલ છે. અહીંયા ગમે ત્યારે સોલાર બાજુમાં આવેલી છે, પણ હજી ફિટિંગ નથી થયું, પણ ફિટિંગ થઈ જશે ટૂંક સમયમાં. અને જુઓ તમે, આ બધી આપણી વાડીનો લોકેશન છે મસ્ત મજાનું. તો આપણે છે ને ભાઈ બપોર પછી રજા રાખી દીધી અને વાડી આવી ગયા છીએ. સવારમાં કારખાને ગયેલા હતા અને બપોર પછી વાડીએ આવી ગયા છીએ, કારણ કે અહીંયા થોડુંક કામ હતું ભાઈ. આપણા તલ છે ને મહિનાના થઈ ગયા છે અને ખાતરની થેલી લાવીને આપણે ખાતર નાખી દીધું છે. ત્યાર પછી હવે ટાઢો પર થઈ ગયો છે ને, થોડોક ટાઢો પર થઈ ગયો ને, એટલા માટે હવે આપણે તલ પાવાનું શરૂ કરવાનું છે. ટાઢા પર તલ પાવીને ભાઈ પહેલું પાણ છે. જુઓ તમે, આ તલ હું તમને બતાવું. આ તલ છે અને આને ટાઢા પર પાવીને તો જે આ જમીન ગરમ હોય ને એ ઠંડી થઈ જાય ને પછી પાવા પડે. કારણ કે જમીન ગરમ હોય ને તમે જો પાવ ને તો તલ પીળા પડી જાય અને બળી પણ જાય, એવું બને. અત્યારે એવું બને એટલે પહેલાં પાણે છે ને બને ત્યાં સુધી છે ને ઠંડો વાતાવરણ થાય, અથવા સવારે અથવા 5 વાગ્યા પછી પાણી શરૂ કરવું જોઈએ. નકર પછી આ તલ પીળા પડી જાય. પીળા પડી જાય એટલે ધીમે 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 વહ્યા જાય તલ. અત્યારે પાવી તો ફાયદો મેં તમને કીધું એમ કે જમીન થોડીક ઠંડી થઈ ગયેલી હોય ને પાવીને, ત્યાર પછી છે ને મૂળિયાનો વિકાસ થાય ને તલ સારો ઉપડે ને પીળો પણ ન પડે તલ. તો તલમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. પહેલું પણ પાવ ને ત્યારે બને ત્યાં સુધી રાતે તમે પાણી વાળો ને તો એકદમ બેસ્ટ રહે. પણ રાતે તો ભાઈ આમાં શું છે, બધું અલગ અલગ હોય, પાણી આવે ન આવે. એટલે આપણે છે ને ભાઈ અહીંયા મશીનનું પાણી છે, આપણે નહેરનું પાણી બહુ લાગુ નથી પડતું. અહીં નદી છે કે નહીં, નદીનું પાણી આવે આપણે. તો એ નદીમાંથી છે ને આપણે મશીન ચાલુ કરીને ડીઝલ ઉપર હાલે છે. આપણે લાઇટ નથી એટલે ગમે ત્યારે તમે ચાલુ કરી શકો ભાઈ ડીઝલ લગાવીને. તો આપણે છે ને આગળ ઘડી કરીને મશીન ચાલુ કરવા જવાનું છે, ત્યારે હું તમને બતાવું ભાઈ. ત્યાર પછી પાણી આવશે અને પછી આપણે અહીંયા શરૂ કરીશું. એટલે હજી આપણે છે ને થોડોક ટાઢો પર થવા દેવો છે. અત્યારે 4 વાગ્યા છે, પણ હજી અડધી કલાક ખમી જાય એટલે હાવ ટાઢો પર થઈ જાય પછી આપણે પાણી વાળીએ. અને પછી છે ને ત્યાર પછી જે અત્યારે પી જાય 2-5 પાટિયા, અને બાકીનું જે વધે એને આપણે રાતે પાવાનું છે. એટલે એકદમ હાવ ટાઢો પર થઈ જાય એટલે વાતાવરણ પણ સારું હોય ને તલને પણ નુકસાન ન કરે. આ રીતે ભાઈ આપણે તો તલ પાવાના હોય પહેલાં પાણમાં. તમે કઈ રીતે પાવ ભાઈ, એક જોક કોમેન્ટ કરી દેજો જરાક સરસ મજાની. તો તલને ફાયદો થાય ભાઈ અને જાય નહીં. અને આપણે ભાઈ મહેનત કરેલી હોય ને થોડુંક ધ્યાન દઈને કામ કરવું જોઈએ. નકર આપણે ખર્ચો કરેલો હોય ને એ બધો જ પાણીમાં વયો જાય. એટલે થોડુંક આમાં ધ્યાન પણ દેવું પડે. એ રીતે હાવ જેમ લાવી આવે એમ ન હાલે, કારણ કે નકર થાય નહીં સરખી વસ્તુ અને નુકસાની જાય, આપણો ખર્ચો બધો પાણીમાં જાય. તો નજીકથી આપણા તલ હું તમને બતાવી દઉં. જુઓ તમે,
અહીંયા જુઓ તો એક પાન કાપેલું છે ભાઈ, આ ઈળુના ઘા છે. આ ખાતર આની ઉપર આવે ને, જો ઝાકળ હોય ને તો આ તલના પાંદડા બળી જાય. જો આમાં ઘણો રોગ પણ છે, અમુક અમુક ઠેકાણે કાપેલા છે પાંદડા. જો અહીંયા કાપેલું છે પાંદડું, તો નજીકથી દેખાડી દઉં. આ જે દેખાય છે ને કાપેલા પાંદડા, એ સાંસળી છે અથવા ઈળુએ કાપેલા છે, બેમાંથી એક વસ્તુ છે. અહીંયા પણ છે. તો આટલા આટલા તલ છે, 5 પાંદડે, 6 પાંદડે, 8 પાંદડા એવા બધા છે. પણ આમાં છે ને થોડોક ઈળનું પ્રમાણ દેખાય છે એવું લાગે મને. જુઓ તમે, આ કપાઈ ગયેલું છે પાંદડું અહીંયા, એટલે ઈળુના ઘા છે. એવા આ રીતના તલ છે બધા. થોડાક પારવા છે, જો આ રીતના પારવા ને ત્યાં જાડા ને એવા બધા છે, પણ થઈ જાય છે ટૂંકમાં. આપણે મહેનત કરવી એવું આપણને મળી રહે તો બસ, બીજું આપણે શું જોઈએ. મહેનત તો આપણે આપણી રીતે કરતા હોઈએ, પણ પછી તો આ બધું કુદરતના હાથમાં હોય. કુદરતી જેવું હવામાન રહે એ ઉપર તમારો મોલ થાય. પછી ગમે એટલું નાખો તમે, તો હવામાન સારું હોય ન હોય તો પણ ઉતારો સારો ન આવે, એવું પણ બની શકે. એટલે હવામાન ઉપર આધાર રહે. જો વાતાવરણ સારું હોય તો મોલ પણ સારો થાય, અને વાતાવરણ ખરાબ કાયમિક માટે થતું જાય તો મોલમાં પણ થોડો ઘણો રોગ આવતો હોય છે. એ રીતે હોય છે ભાઈ આમાં. તો અત્યારે ટૂંક સમયમાં જુઓ તમે, આ અત્યારે અંદાજે આપણે ગણીને તો આપણે મહિનો દિવસ થઈ ગયા છે તલને, તો મહિના દીમાં અવડા તલ છાશ છે ભાઈ. એટલે ટૂંકમાં આવે છે ને 2 મહિનાની અંદર આ તલ પાકી જાય છે. 1 મહિનો છો ને, 2 મહિના બીજા જાય એટલે તલ તમારે કમ્પ્લીટ થઈ પાકી જાય છે. ત્યાંનો પણ આપણે એક લોંગ વિડીયો બનાવીશું ભાઈ. તો હવે આપણે છે ને ભાઈ ઘડી ઘડીને મશીન ચાલુ કરવા જઈએ, તમને બતાવો બધું અમારા મશીનની કઈ રીતે ફિટ કરેલું છે ને કઈ રીતે ચાલુ કરવાનું હોય છે. આપણે ઓલરેડી ભાગી ગયા છીએ. જો તમે, આ નદી છે, એટલે ટૂંકમાં નદી ગઈ એટલે નાવલી કયો કે નદી કયો, બધું એક જ છે. આ પાણી જો આમાં એટલું બધું ભર્યું છે ને, આગળ છે ને મોટી નદી છે. આ ટૂંકમાં એની બાજુમાં થોડું પાણી ભર્યું હોય. અને આપણું મશીન છે ભાઈ. અહીંયા છે ને આપણે લાઈન ભરવાની છે, આમાંથી પાણી લઈને આમાં નાખવાનું છે. ત્યાં પંખા આયા સુધી પાણી ન આવી જાય ને, ત્યાં સુધી પાણી નાખવાનું હોય. આ પંખા સુધી પાણી ન આવી જાય ત્યાં સુધી આમાં ડબલે નાખવાનું, આમાંથી લઈને આમાં. એ પંખે પાણી આવી જાય પછી હેન્ડલ મારવાનું ભાઈ, એટલે મશીન પાણી કાઢે. નગર ભાઈ ખાલી ફરે એટલે પાછું બંધ કરીને પાછું આમાંથી લઈને ભરવી પડે લાઈન. તો આ મશીન છે, લાઈન ભરવાનું ચાલુ કરી દઈએ. લાઈન ભરાઈ ગઈ છે અને હવે આપણે મારવાનું છે હેન્ડલ, કારણ કે થાકી જવાય. 9-10 ડબલા પાણી નાખ્યું તો પંખે પાણી દેખાય. આમાંથી ભરીને આમાં નાખ્યું ભાઈ. ત્યાર પછી આપણે નળને છે ને સડાવી દઈશું આમાં આટા. પછી જ્યારે લાઈન ભરી હોય ને ત્યારે ભૂંગળી ન નાખવી પડે. નળ હોય ને તો નળ ખોલીને તો આમ ખોલીને લાઈન ભરી લેવાની. અને ભૂંગળી હોય તો બહુ માથાકૂટ રહે, ચાલુમાં નીકળી ગઈ હોય તો પછી પાણીવાળા તો નથી આવવું પડે. એટલે તો આ રીતે નળ ફિટ કરી દેવાના. એટલે તમારે લાઈન ભરી હોય ને ખોલીને પાછી ભરી લેવાની. આ રીતે આ સિસ્ટમ કરીએ મેં. આ મશીન છે આપણું ભાઈ. જુઓ તમે, હેઠે અડે છે, પગે પહેલાં આમ ફેરવવું પડે. અને આ ડીઝલ છે, ડીઝલનું ડબલું ટીંગાડી દીધું છે આપણે. અને એની લાઈન અહીંયા આવે છે ડીઝલની. આ જુઓ આ લાઈન, અને હવા ખેંચવી પડે નકર હવા લઈ જાય. તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે મારવાનું છે હેન્ડલ. જમીનમાં વ્હીલ અડે છે, જુઓ તમે. ધૂળ થોડી ગેઠેલ કાઢી નાખવી ને આપણે, એટલે મસ્ત મજાનું થઈ જાય. તો આપણે હેન્ડલ મારવાનું છે. ખાસ ભાઈ ધ્યાન રાખવાનું હેન્ડલ મારતી વખતે કે હેન્ડલ મશીનમાં ન રહી જાય, નકર પછી આપણે ભાગવું પડે એટલે ચાલુ મશીન મેકીને. કારણ કે હેન્ડલ મશીનમાં રહી ગયું હોય ને તો પછી કાઢવાનો હો ન રહે તો મશીન ઉપડી જાય, નીકળે. પણ આપણે કાઢવા ન જવાય ને આખે નીકળી જાય ચાલુમાં. તો આપણે ચાલુ કરવી હવે.
આપણે અહીંયા આવી ગયું છે, જોવો તમે આવા વોટ ટેપ નાખેલા છે ઠેઠ લગણ ખેતરમાં. અહીંયા પાણી આવી ગયું છે ભાઈ, અને આપણે પહેલા પાટિયામાં પાણી જાય છે. પહેલા પાટિયામાં પાણી જાય છે. અત્યારે વાગ્યા છે ભાઈ 5, ટાઢો પર ફૂલ થઈ ગયો છે, એટલે આપણે ચાલુ કરી દીધું છે. જે કાંઈ બાકી રહે એ આપણે સાંજે પાછું. અત્યારે 2-3 પાટિયા જે પીવે એ તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં તમને મળી રહેશે. ચાલો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળી, ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.